એમાં એવું છે કે અમારે છે ને એક નીચે ગાદલું નાખવું પડે કારણ કે આ બેનનું નીચે ગોળિયું આવશું. એને શોધી હોય તો આમ એમ કોને હાલ આપણે અમે કંઈક કામથી બહાર ગયા હાલ સોડા પીએ ને હોય કે યા ન હોય તો હું ન પીવું. મેરે ઘર ભી બોલો આવો ના હલો તો ભીનું મારીએ ને પછી કોરું મારીએ એવી રીતે. તો ઈ આમાં ન કરવું પડે, આમાં સીધું ડાયરેક્ટ તમે આનાથી જ કરી દો ને ક્લીન. શું નામ છે જુઓ, ઈલાબેન રાવલ. અમને તમારા બ્લોગ મારા હાલશે જે વહીતું ગઈતું એ કોક બનાવી દે તૈયાર માલે તો બાર બધું હાલે. ચાલો બધા નાસ્તો કરવા, ભાખરી અથાણું બધા નમકીન છે, ચા છે, 2 અથાણા છે બરાબર. અહીંયા દીપક છે, 2 દિવસના ઉપવાસ પછીના, મંગળવારનો ઉપવાસ ને બુધવારની શિવરાત્રીનો ઉપવાસ. નહીં તો હટીને ભાખરી ખાવાની છે. ભાખરી તો બહુ ભાવ. અમારે આવું કંઈ પણ હોય ને, રામનવમી રહ્યા હોય કે આવું કંઈ પણ હોય ને, એટલે અમારા ઘરે સીધી ભાખરી જ બને. નહીં ચાલો બધા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવા વાગી ગયા છે 12:15. જય શ્રી કૃષ્ણ, જય જલારામ બધાને. તો બહુ બધી કમેન્ટ્સ ભેગી થઈ ગઈ છે, એવું લાગે છે કે પાછો Q&A કરવો પડશે. પેલી એક કમેન્ટની વાત કરી લે કે તમે હેર ઓઇલ ક્યુ યુઝ કરો છો. તો મારા હેર પહેલાંથી જ ઓઇલી છે એટલે હું કોઈ હેર ઓઇલ યુઝ કરી શકતી નથી કારણ કે જેની પાસે મારો પોતાનો કોઈ હેર સ્પેશિયાલિસ્ટ નથી. પણ જેની પાસે આપણે હેર કટ કરાવતા હોય ત્યાં આપણે ઓબ્વિયસલી પૂછતા જ હોય કે ભાઈ શું કરું, તો એને મને ના પાડી છે. અને મને પિમ્પલ્સ એ થતા હતા એટલે હું ઓછું જ યુઝ કરતી હતી. એટલે એને કીધું કે જો તમારા હેરમાંથી અંદરથી આટલું ઓઇલ નીકળતું હોય ને, 2 દિવસ થાય ને હેર ઘણાને એવું થતું હશે, હેર વોશ થઈ જાય ને પછી 2 દિવસ પછી એવું લાગે કે આના માથામાં તેલ નાખેલું છે, એટલે કે તમારે હેર ઓઇલ યુઝ ન કરે, ઓનલી સિરમ જ તમે યુઝ કરો. ઓકે, એટલે હું કોઈ હેર ઓઇલ યુઝ નથી કરતી. બટ હા, આંસી જ્યારે આંસીનો બર્થ થયો ને પછી 6-8 મહિનામાં મને અહીંયા છે ને આમ એવું લાગતું હતું કે ટાલ પડી જશે, એટલા હેરફોલ થતા હતા. પછી દીપકના ફ્રેન્ડ છે એને મને એક લિક્વિડ આપ્યું છે, એ હું યુઝ કરું છું, એનાથી મને ઘણો ફરક છે. એટલે એ જો તમારે જોતું હોય કોઈ પણને તો મને કહેજો, હું એનો તમને બતાવીશ કે શું છે, એ તમે એક સ્ક્રીનશોટ લઈ શકો છો. અને બીજી એક કમેન્ટ આવી હતી કે ફિંગર ચિપ્સનું તમને આની પહેલાં પણ કીધું હતું તો એની રેસીપી આપો. તો એમાં છે ને મેં કમેન્ટમાં જવાબ આપેલો છે, પણ ઘણા લોકોને નોટિફિકેશન નથી આવતી ને એટલે ખ્યાલ ન હોય કે જવાબ આપી દીધો છે. એટલે હું આજ એ પણ બતાવીશ કારણ કે યુટ્યુબમાં ઘણા બધા ફેરફાર થતા હોય, અમે રેગ્યુલર એની સાથે કનેક્ટ હોય ને એટલે અમને ખ્યાલ હોય. તો હું તમને એ લાઈવ બતાવીશ કે કેવી રીતે તમારે કમેન્ટનો આન્સર જોવો, બરાબર. એટલે ફિંગર ચિપ્સમાં એવું છે કે તમે જો બહાર જેવી તમારે કરવી હોય ને તો એમાં કોર્નફ્લોર થોડોક એડ કરવાનો. અને હું નથી કરતી, પણ લાસ્ટ એક વિડીયોમાં મારી ફિંગર ચિપ્સનો અવાજ ક્રિસ્પી આવ્યો ને ત્યારથી મને કમેન્ટ આવી હતી કે તમે એની રેસીપી આપો. આજે આપણે એ વિશે પણ વાત કરીશું, બરાબર. અને હિયાબેનને આજે રજા છે કારણ કે એની સ્કૂલમાં 10th ને 12thનું હા સેન્ટર અહીંયા આવેલા છે. તો જે કોઈ પણ ને 10th ને 12thની એક્ઝામ હોય ને એને મારા તરફથી ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. અને કોઈ પણ ક્યાંય પણ ધ્યાન દીધા વગર તમારી એક્ઝામમાં ધ્યાન આપજો. કોઈ તમને કામ નહીં આવે, તમારું કરિયર જ તમને સારું હશે ને તો જ તમને કોઈક બોલાવશે. ઓકે, તો ચલો બ્લોગ સ્ટાર્ટ કરીએ હવે. બરાબર ને ઈયાબેન? ભણવાનું ને પછી બીજું બધું કા? ચલો આમ બોલો, હાલો ફ્રન્ટમાં આજે બનાવીએ વિડીયો. બોલો કંઈક તો બોલો યાર. જય શ્રી રામ કહી દે હાલ બધાયને. બધાય તારી રાહ જોવે જો કે અંશુબેન જય શ્રી રામ બોલા. બોલ ને એકવાર. ચાલો બધાય જમવા. તુરની દાળ, વટાણા બટેટાનું શાક, ભાત. આ સંભારો મને ભાવે આવી રીતે પીસ કરેલો, આ દીપકને આવી રીતનો ભાવે ખમણવાળો. એટલે હવે આ કોઈ નહીં ખાય એટલે મારે જ ખાવો પડશે. સાથે છે ફ્રાઈમ્સ ને છાશ. અને હા લગાવી દો 1 મિનિટ. આજે અંશુબેનને રોટલી નહોતી ખાવાની ને અમારી બધાને સવારે આમ હેવી નાસ્તો થઈ ગયો હતો એટલે ખાલી આવું જ બનાવેલું છે. બોલો ખંજવાળ આવે છે? હાલો ક્રીમ લગાવી દો. ચલો પાછા તોફાન સ્ટાર્ટ થઈ ગયા છે. વાસણ આવી ગયા છે જે અમારા ઘરે 5 દિવસથી બહાર આવ્યા નહોતા. હવે જો
જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ખાંશો હવે તો એ પાકું બનાવવા માંડ્યા એટલે હવે તો ખાવાનું હોય. પેલા કાચું બનાવતા, લોટ જ દેતા બધાને. આંશુ જય શ્રી રામ કહી દે બધાને. જય શ્રી રામ કહી દે. હે હા એમ. હા તે આજ શું બનાવ્યું જમવાનું? અહીંયા તો આરો પ્લાન્ટ છે. જમવાનું શું બનાવ્યું છે ઈ કે ના? હે શાક રોટલી તો હા ઓકે. તો ફ્રેન્ડ્સ ઓકે તો શાક રોટલી થોડાક બનાવજો. ડેડીને નહીં હાલે શાક રોટલી વગર. પ્લીઝ યાર ऐसा क्या करने का પ્લીઝ પ્લીઝ. ઓ માય ગોડ બનાવી દઈશ. મારે હાલશે જે વૈતું ગઈતું એ કોક બનાવી દે તૈયાર માલે તો મારે બધું હાલે. વાવ ના 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 મારા દીકરાને બહુ તકલીફ પડે પછી ગાર્લિક બ્રેડ ને બધું લેવા જવું પડે. કંઈક લેવા ગયા લાગે છે, કંઈક ભૂલાઈ ગયું લાગે છે. એમાં આપી દો હાલો ચાલશે. બીજું શું? સ્ટાઇલ જોવો તમે. ઓલો આપણે આમ મસાલો છાંટતા હોય ને એવી રીતે આમ કરે છે. હાલો હાલો હાલો. હા હા પાણી નાખવું જ પડે ને યાર. ચલો બની ગયું. લાવો. જો આપણે કમેન્ટની જે વાત થઈ હતી ને તો આ છે મારો લાસ્ટ વિડીયો. અમારી જે ત્રણેય મા દીકરીની ખરીદી હતી ને હવે એમાં એક આ કમેન્ટ જોઈ લઈ. શું નામ છે જુઓ, ઈલાબેન રાવલ. અમને તમારા બ્લોગ બહુ જ ગમે છે ને અમે તમારા વિડીયો બહુ સરસ છે. અમે પૂરા વિડીયો જોવી છે. જય જલારામ જય શ્રી કૃષ્ણ. બરાબર. હવે મેં એનો આમાં રિપ્લાય આપ્યો છે. તમારી કમેન્ટ ઘણા દિવસે આવી. તમારો ખૂબ ખૂબ આભાર. ઈલાબેન રાવલ મારા બહુ જૂના સબસ્ક્રાઈબર છે, રાજકોટના જ છે. બરાબર. તો આવી રીતે તમે જે વિડીયોમાં કમેન્ટ કરી હોય ને એમાં તમારે કમેન્ટ સેક્શનમાં જઈ અને પાછા અંદર જઈને જોવો. જો તમે નોટિફિકેશન ઓન ન રાખ્યું હોય તો આવી રીતે જોવાનું તમારે. જો આ મેં છે ને ઓનલાઈન મગાવ્યા છે માઇક્રોફાઈબર ક્લોથ્સ મગાવ્યા છે. તો મને કાઉન્ટર ટોપ માટે અને ડાઇનિંગ ટેબલ અને ફર્નિચર બધાનું અલગ અલગ જ રાખું છું પણ બધામાં યુઝ આ જ કરું છું. એટલે એમાં છે ને જે આપણે આમ ઉઘડતું હોય ને જે પેલા આપણે બધામાં સાદું પોતું હોય ને તો ભીનું મારીએ પછી કોરું મારીએ એવી રીતે. તો એ આમાં ન કરવું પડે. આમાં સીધું ડાયરેક્ટ તમે આનાથી જ કરી દો ને ક્લીન તો ચાલે એમ. તમારામાંથી કેટલાય લોકો આવું યુઝ કરતા જ હશે. હું 5.5 વર્ષથી વાપરું છું એટલે પછી અમુક ટાઈમ થાય એટલે ચેન્જ કરવા જ પડે આપણે. એટલે હમણાં અમે મગાવ્યા છે. તો જે લોકો આ યુઝ કરતા હોય ને મને કમેન્ટ કરજો. બરાબર. અને આનાથી પણ કંઈક સારું તમે યુઝ કરતા હોય તો એ પણ કમેન્ટ કરજો તો મને જાણવા મળશે. રાજા કહાં ચલે સૂંઢ હિલા કર કહાં ચલે મેરે ઘર ભી બોલો આઓ ના હલવા પૂરી ખાઓ ના. જો આવી રીતે મનાવવા પડે. ક્યારની કઈ જીદ લઈને બેઠી છે, માનવાનું આવતું નથી. પછી આવી રીતે ગીત ગાય ડાન્સ કરી હું ને ઈયા પછી આ માને અમારું કંઈક ખાવા પીવાનું દવા પીવાનું. જો 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 કાન બંધ કરી દીધા. જોયું કેટલી એને ખબર પડે છે જોઈ લ્યો તમે. હા પોતાનો વાક આવે એટલે કાન બંધ કરી દેવાના. કા અમારા ઘરે એવી છે દુબઈની ચોકલેટ. મારી ફ્રેન્ડના હસબન્ડ ગયા હતા મસ્ત છે બધી. આજે અંશીને થોડુંક સારું છે. રાજકોટમાં એટલો મચ્છરનો ત્રાસ વધ્યો છે ને કે અમે જે પેલી આપણી જૂની આવે ને મોર્ટિન અગરબત્તી એ લાવ્યા છીએ પણ કોઈ એવી બધી અસર નથી એમ જે હોવી જોઈએ. ઓલ આઉટ ને ગુડ નાઇટ ની તો કઈ વર્ક જ નથી કરતા એમ. અમે અગરબત્તી કરીએ છીએ. હા એમાં ફરક રહી જાય આમ થોડો કેમ ના રહી જાય વાંધો નથી. એમાં એવું છે કે અમારે છે ને એક નીચે ગાદલું નાખવું પડે કારણ કે આ બેનનું નીચે ગોળિયું હોય ને ઉપર બેડ ઉપર એટલે ગાદલા ઉપર સૂતા હોય ને એને બહુ કરડા.
અને હમણાં એક કોમેડી કેવી થઈ ખબર છે અમારે 2 દિવસ પહેલાં મને યાદ નહોતું કે કાલે શિવરાત્રિ છે એમ ગઈકાલે તો મેં દીપકને કીધું એને મટર પનીર ન ભાવે તો મેં એને વાત કરી કે મેં હું મટર પનીર આખા શિયાળામાં નથી બનાવ્યું મને ને હિયાન બેન બહુ ભાવે તો મેં હું તને એની સાથે નાન બનાવી દઈશ એટલે તું ચલાવી લેજે એટલે ઈ ચલાવી જ લે પણ મેં તું કંઈ બોલતો નહીં બાકી અમારે બોલવાનું ચાલુ હોય કે આ તને ઇઝી પડે ને એટલે તું કરસ એમ તો મને એને કેવું રીઝન આપ્યું ખબર છે હવે તમારે ઇમોશનલ ગણો કે મટર પનીર ન ખાવાનું બાનું ગણો એ કે આંસીને મજા નથી અને તારે કે મટર પનીર ને નાન ખાવા છે એ કે મેં તો આંસી હાજી હોય તો એ નાન કે મટર પનીર ખાવાની જ નથી મેં કીધું તો એ કે લે કે હિયાને મજા ન હોય ત્યારે તું એવું કંઈ બનાવસ ઈ કે તો ન બનાવે ઈ કે તો મેં તો આપણે પરોઠા બનાવશું હિયાને શોધી હોય તો આમ એમ કહું ને હાલ આપણે અમે કંઈક કામથી બહાર ગયા મેં હાલ સોડા પીએ નહીં હોય કે હિયા ન હોય તો હું ન પીવું તમારો દીકરો ન ખાય તો હું કેમ ખાઉં એમ નહીં દીકરો હાજો હોય ત્યારે નાન ખાઈ છે આમ તો હો બોલી ના કંઈક કહી છે શું કહી હે તને શરદી થાય શરદી થાય તો ચોકલેટ મૂકી દયો ચોકલેટ મૂકી દે મારો દીકરો શરદી થાય તો દા પીવી પડે ને હિયાની ફ્રેન્ડ ત્યાંથી આવ્યા છે મસ્ત મજાના ગાંઠિયા જલેબી 2 ચટણી સલાડ ને મરચા ચાલો બધાય જમવા આજે બહુ લેટ થઈ ગયું છે થોડીક બહારે કામમાં હતી એટલે બપોરનું શાક બચ્યું તો એમાંથી ભાજી બનાવી નાખી છે એટલે કે પાઉંભાજીની ભાજી સાથે છે સલાડ રોટલી છાશ લેટ થઈ ગયું તો એટલે પછી મોટી રોટલી બનાવી નાખી